જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક નંબર 2.25. અવ્યક્ત અયમ અચિંત્ય અયમ અવિકાર્ય અયમ ઉચ્યતે તસ્માત એવમ વિદિત્વા એનમ ન અનુશોચિતુમ અર્હસી. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ફરીથી એકવાર આત્માના લક્ષણો સમજાવે છે કે આ આત્મા અવ્યક્ત છે, અચિંત્ય છે અને વિકાર રહિત છે. તેથી હે અર્જુન, આ આત્માને આ પ્રમાણે જાણીને તું શોક કરવાને યોગ્ય નથી, એટલે કે તારે શોક કરવો ઉચિત જ નથી. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ અવ્યક્ત એટલે એકદમ સૂક્ષ્મ આત્માની વ્યાખ્યાને સમજાવે છે કે જેને જોઈ ન શકાય, અચિંત્ય એટલે જેના વિશે કંઈ વિચારી પણ ના શકાય, અને વિકાર રહિત જે અવિનાશી છે, એનું રૂપ નથી બદલતો, અપરિવર્તનશીલ છે, એવું આત્મા બતાવે છે. અહીંયા હું આ શ્લોકમાંથી તો વધારે શીખવાને બદલે મારા માટે એવું થયું કે આજે કે ભગવાન કૃષ્ણ અર્જુનને વારંવાર આત્મા વિશે એકની એક વસ્તુ સમજાવ્યા જ કરે છે. તો મને ખબર પડે છે કે રિપીટેશન બહુ જરૂરી છે. અલગ અલગ ઉદાહરણથી અલગ અલગ રીતે હું કોચ તરીકે લોકોને સમજાવું તો લોકોને સમજવું સરળ પડશે. એટલે રિપીટેટિવ વસ્તુ ખોટી નથી અને એનાથી વધારે સમજણ પડે છે. બીજું મને એ ખબર પડી કે અમુક વસ્તુઓને છે ને માનવી પડશે. કૃષ્ણ ભગવાન વારંવાર આત્મા આત્મા કરે છે, પણ મને સમજાતું નથી કે કેમ આટલું બધું આત્મા વિશે કહે છે ને આત્મા જોઈ નથી શકાતો તો માનું પણ કેવી રીતે. તો મને એટલી ખબર પડે છે કે અમુક વસ્તુઓને માની લેવી પડે, જેવી કે ગ્રેવિટી. અમુક વસ્તુ માની લેવી પડે કે બાળકને પિતા હોય છે, એની માં કહે છે કે તારે પિતા છે એટલે છે, એ પછી એનું અસ્તિત્વ છે કે નહીં. સેમ એવી રીતે આત્માને આપણે માની લેવો પડશે. ત્યાંથી જ આપણી સમજણની શરૂઆત થશે. થેન્ક યુ.